મિત્રો કેમ છે બધા મજામાં જઈશો ને? આજે આપણે પાછા ઇન્વર્ટર લઈને આવી ગયા છે અને આપણે ઇન્વર્ટરના વિડીયોમાં કીધું હતું કે આપણે આને ટાઈમ રીસેલ એકદમ આને ખોલીને દેખાડશું ને આની અંદર હું કારીગીરી કરેલી છે. જો કે બહારથી તો આપણને બે પ્લગ દેખાય છે, બે વાયર, અને આ બાજુ બે સોકેટ છે આપણે મોબાઈલ ચાર્જિંગ કરવાના, અને બે લાઇટ છે જેમાંથી લાલ લાઇટ હજી સુધીને આપણે થઈ જ નથી, અને એક સ્વિચ છે. આની અંદર શું વસ્તુ છે તમને દેખાડવાની કોશિશ કરશું આપણે, કેમ કે આપણે 36 નંબરના કારીગર છે એટલે જોઈ તો ખરા. આમ તો નવી વસ્તુ છે, કાંઈ વાંધો નથી, પણ આની અંદર શું વસ્તુ છે આપણે જોવું છે. તો કાંઈથી જારી છે એમાંથી કાંઈ દેખાતું નથી આપણને હરખું. તો આની અંદર કેવું ક્વોલિટીની વસ્તુ વાપરેલી હું કાંઈ જોવાનું, આપણે ખોલી ફટાફટ આને જો. ફાઇનલી આપણે એને સ્ક્રૂ ખોલ નાખ્યા ને હવે આપણે આનું ખોલશું. પડ્યું પહેલાં તમને દેખાડીશ, પહેલાં હું નહીં જોઉં, કેમ કે મને આમાં કાંઈક વાંધો લાગ્યો ને તો હું પાછો પડ્યો. અહીંયા સ્પીકર છે આપણે તોડી નાખશું. ખુલતું કેમ નથી જો. આની અંદર આવું કંઈક વસ્તુ છે. હવે આપણે જોઈશું. આ ખાલી ખોખું છે. આની અંદર આપણે એક કોયલ નાખેલી છે અને એક રિલે મૂકેલી છે, અને બે આની અંદર આઈસી છે, અને અલગ અલગ વાયર છે બધા. જો કે આ મારી સર્કિટ આપણી પાસે પણ પડી છે, પણ આપણે ડેલથી લાવ્યા હતા એટલે એ બહુ લોડ લઈ શકતી નથી, કદાચ નાનું ઇન્વર્ટરની હોય. અને આમાં બે પ્લગિંગ છે એટલે કે બે છેડા અલગ અલગ મારેલા છે પ્લગના. અને અહીંયા કણે એક સ્પીકર મૂકેલું છે. સ્પીકર એટલે આપણે ટૂંક ટૂંક જે વાગે એ વસ્તુ લોડ પડે એટલે આ વાગવા મને, અને આ રિલેથી બંધ થઈ જાય. તે સિવાયના અહીંયા કણે આપણે બે વાયર મૂકેલા છે. કદાચ આ કાંઈ ન હકાલવું, તમારે ડાયરેક્ટ ખાલી આટલી સર્કિટ હકાલવી હોય, રિલે બંધ થઈ જાય તો અહીંયા કણે તમે પાવર દઈ શકો 12 વોલ્ટનો. જોકે આ વાયર કદાચ અહીંયા જ દીધેલા હોય ને બીજે પણ દીધેલા હોય, પણ આપણે આખું નહીં ખોલે, આટલું જ ખોલશું, કેમ કે પછી કદાચ ફિટ ન થયું તો. અને આમાં એક બીજી અહીંયા કણે એક સર્કિટ મૂકેલી છે. જો કે આ આપણે આ મોબાઈલ ચાર્જિંગ કરવાનું છે આ રહ્યું, પણ એમાં આપણે અહીંયા કણે હીટ ગન મૂકેલી નથી, એટલે કે આ રીતનું જે આવે ને સ્ટીલનું અહીંયા મૂકેલું નથી, એટલે કે આ ગરમ થાય નહીં શકે. આમાં બેમાં હીટસિંગ બે મૂકેલી છે અને આમાં મૂકેલી નથી. હું કારણે ન મૂકી હોય, જરાક કંજુસે થોડી કરી છે. એટલે આમાં જરૂર તો છે જ આપણે ખાસ. તે સિવાયના આમાં બે બાજુ આપણે આ મારી આમાં આ રીતની પંખી પણ આમાં જોઈ કાયદેસર રીતે, કેમ કે આ વસ્તુ થોડુંક ગરમ થઈ શકે છે. એટલે પંખીની તો આપણી રીતે આમાં અંદર ફિટ કરી દઈશું, અને પંખીના છેડા આપણે આ જે વાયર રહ્યા એની અંદર જ મારી દઈશું, કેમ કે આમાં 5 વોલ્ટ જ આવે છે, ને આપણી પાસે 5 વોલ્ટની પણ છે અને 12 વોલ્ટની પણ છે. આ છે આપણે 5 વોલ્ટની અને આ છે 12 વોલ્ટની. ગમે આમાં એક પંખી પણ આપણે ફિટ કરી દઈશું, જેથી કરીને ગરમ ન થાય. આ રીતનું છે આની અંદર. જો અહીંયા ચાપ છે, અહીંયા બે સોકેટ છે, અહીંયા લાઇટ છે, કોયલ છે, અમારી ભાષામાં કોયલ કે, અને અમુક આને ટ્રાન્સફોર્મર કે. એ સિવાય અહીંયા પણ એક આઈસી મૂકેલી છે. ઘણી બધી વસ્તુ આમાં ફિટિંગ કરેલી છે, અને બુદ્ધિ તો બહુ લાંબી વાપરેલી છે. જોકે આમાં કેપેસિટર પણ આવું પાતળા એવા છે. બે સોકેટ છે, પણ સોકેટ થોડા આમ અને મજા નથી આવી સોકેટમાં, કેમ કે બહુ ડગે છે, અને જ્યારે આમાં આપણે દોયડું પીડાવી ચાર્જિંગનું કાઢવામાં પણ બહુ કેવર આવે છે. એટલે બનશે તો આપણે આને પણ બદલી કરી નાખશું, કેમ કે આપણી પાસે બહુ મોટા સોકેટ પીડાવી છે, આમાં ફિટ થઈ જાય તોય રાખશું. નકર આ ડગે આપણને કાંઈ વાંધો તો નથી, પણ થોડું ખરાબ લાગે. કોકને એમ થાય કે ભંગાના ડેલાથી લઈ આવીશું, કેમ કે આપણે ભંગાના ડેલાથી બહુ વસ્તુ લાવી છે. જો આ તો આજનો આપણો વિડીયો. આમાં તમને ખોલીને પણ દેખાડી દીધું. આની અંદર કાંઈ વસ્તુ નથી, એક સિંગલ સર્કિટ મૂકેલી છે. સર્કિટમાં રિલે ની બધું એ તો તમને મેં કહી દીધું. કેપેસિટર ને આઈસી, આ એક બજર છે, અને અમે આને સ્પીકર કહી, પણ આપણે અમુક વિડીયો જોઈમાં બજર પણ કહે છે. આગળ આ રીતનું છે, પાછળ આ રીતનું. કાંઈ હતું નહીં આમાં, આ રીતનું હતું. નાના આપણી પાસે 600 રૂપિયા લીધા છે, અને આનો કેવો ઉપયોગ આવે તમને એકાદા વિડીયોમાં દેખાડશું. આપણે અત્યારે ઉપયોગ કરી મોબાઈલ ચાર્જિંગ કરવાનીમાં હાલે છે મસ્ત. અને આને આપણે હજી સુધી એકાઈ જગ્યાએ લોડમાં આપ્યું નથી. કોકથી કાપશું તમને દેખાડશું, કેમ કે હજી નવું હેલાના પૈસા વસૂલ કરવા પડશે. પછી આને ખરગી જાય તો આપણા પાસેથી કાંઈ પૈસા ફેલ ન જાય. એટલે આને આખું ચોમાસું હાંકશું ને પછી એને કોશિશ કરશું કે કેટલોક લોડ લઈએ, કે પંખો ફેરવીએ કે નહીં.
બાકી ગલોક ને એવું તો આમાં થાય જ નહીં, તો ફાઇનલ જ છે. બાકી આ હતો આજનો આપણો વિડીયો. કેવો લાગ્યો કોમેન્ટ કરો, અને આવી વસ્તુ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. આવતીકાલે કંઈક નવીન વસ્તુ સાથે મળશું, અને જો બને તો આવતીકાલે તમને એક આ માયલા યુસી પાઇપ છે, આની તમને આપણે સીટ બનાવી દેખાડશું. સીટ એટલે કે આનું તમારે કાંઈ પણ આ રીતનું વસ્તુ બનાવવું હોય, એની ફરેમ બરેમ અથવા તો આવું પાવર બેક માટે કાંઈ પણ આનું વસ્તુ બનાવવું હોય તો આને આપણે કાપી ગરમ કરીને સીટ બનાવીને બતાવશું. કેમ કે અત્યારે આપણી પાસે ટાઈમ એટલો બધો છે નહીં, આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. મળીએ એક બીજા વિડીયોમાં.